મારે ગોલા મગાવવાના એટલે. ગોલા કાય ખાવું પમડી એ બે દી તરબૂચ પછી ખાવા. તરબૂચ કેટલા મસ્ત મસ્ત છે પણ જોઈએ એ વાતે એક ધારે તરબૂચ ન ભાવે. મને તરબૂચ જ ભાવે મારે ગોલા મગાવ એટલે હું કહી દીધું હમણાં બંધ રાખજો. આ તો આપણે કાલે ગોલા ખાવું કાલ નહીં હવે. પાણીપુરી ખાધી છે અને વેફરે ખાધી તો તું નીકળ્યો બહુ ખાધા જ કરી આખા દિવસ પપ્પુ દાદા કંઈક કહે. હે આખો દિવસ ખાધા જ કરીશ તું હા. બેટ બનાવ્યું તો એનું શું થયું મેં તમને સારું બન્યું બેટ સારું છે હું કહે હે ધોકો કહે છે. હે બેટને ધોકો કહે. હે ધોકો નહીં કહેવાનો. શું તો કહેવાનું? કોણ નથી બેટ છે બતા બેટ છે. દાદાને જો મેડમ અમારે લટુ બટુ કાઢવા મેરા લટુડું પટુડું થવા મળી છે અત્યારે એને ક્યાં જવું છે સપનું સારું આવે એમ તૈયાર થયા ને તો સપના મારા લાગ્યા આપે. ઠીક તમને તારે તો નીકળ્યું બસ આ કા સારું છે થોડો બોલો છે નાનો નકર તો સામે નામે ઊભી હજી તો રહે મોટો કાસ નાખો આખી દેખાવ્યું. હે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં જઈશો તો બધાને જય માતાજી જય સોરાપુરા બધા તો મિત્રો અત્યારે જો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે આપણે અને આપણે થોડોક મોટો બ્લોગ સ્ટાર્ટ કર્યો કારણ કે અત્યારે બપોરનો વાગી ગયા છે 1 વાગી ગયા છે અને આપણે જમીન સીટો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો કારણ કે હવે પછી ઘડીક આરામ કરી લેવું પછી પાછા આવી જાવ દુકાને અને મેડમે અહીંયા આવી ગયા છે અમારે જય માતાજી બધાને કેમ છો મજામાં તો મજામાં જશો તો કાંઈ નથી આજ તો હજી બપોર થઈ ગયા હતા સીધા હોઈ જાય એટલે બપોર જ થઈ જાય ને હુવાનું ક્યાં આવ્યું એમાં તો? મારા રાતે તો હુવે જ તે ને તમે ઈ બહુ હો ખોટું વારા ઘડે હુવાનું તો છે ને હવે હું ઘડીક તમે આરામ હુઈ કરી જાઓ પોતાને હુવું એટલે હુવાનું બહુ સાંભળે ઈ વાત થાસી લે હવે ખબર પડી. મને છે ને હવા બે જગાડ દે છે કારણ સાચી કે વાત છે. બપોર પછી એક કામ દેવાનું છે ને એટલે એને આવવાના છે સાચી વાત છે. તો થોડું વહેલા જગાડ દે બરાબર પોતાને હુવું એટલે હુવાનું આવે. હું તો રાતે હું ને સવારે તો માણસ થોડાક તો મોડા સુધી હુઈ રહે ને પછી બપોર હુએ ને તો કાંઈ ન થાય વાંધો નહીં એટલે હું છે ને સવારે અડધી કલાક મોડી જાગું. તો મિત્રો હવે આપણે થોડીક વાર આરામ કરી લઈએ ફાઇનલી મિત્રો અત્યારે આપણે દુકાને જવાનું છે ચા પાણી પી થઈ ગયા છે કોટામાં આવી જશે બંસીબેન બેસી ગયા છે કેમ છે બેન સારું તમે મજામાં હા તારે તો જલસો છે ને કેમ રાખડી બકરીનો બેન કરી દીધું કંટાળો આવી હે કંટાળો આવી કેમ હોય થયું તો એ તારું કામ નહીં બેટા તમારું કામ નહીં મહેનત કરવી પડે તો અને મેડમ જો આપણા માટે માવા બનાવે છે જલ્દી બનાવો એટલે દુકાને જઈએ આપણે મારે એક રંગ કરતી હતી ને મોડું થઈ ગયું. વાંધો નહીં હાલો હવે આપણે જઈએ છીએ દુકાને ફાઇનલી મિત્રો અત્યારે જો આપણે દુકાનનું કામકાજ બધું પતાવી દીધું છે અને ઘરે જવાનો સમય થઈ ગયો છે આપણે જો આ એક પલંગ આવ્યા છે અને એક આવ્યા છે અડધી તૈયાર થઈ ગઈ છે અડધી બાકી છે કા બરાબર ને બરોબર. કેમ થાય કાલમાં પતી જાય અરે કાલે પૂરી પૂરી કરી નાખવાની છે પૂરી તો જો આ બે આ રીતની બનાવી છે કાલે તમને કમ્પ્લીટ થઈ જાય પછી હરખી બતાવીશું તો અત્યારે 6:30 વાગી ગયા છે અને આપણે ઘરે જવાનો સમય થઈ ગયો કારણ કે આખો દિવસ કામ કરી એટલે અત્યારે થઈ આવું પૂરું થઈ જાય છે તો આપણે જઈએ છીએ અત્યારે ઘરે તો ઘરે જઈને તમને શું હાલી રહ્યું છે એ બધું બતાવી મિત્રો અત્યારે જો આપણે ઘરે આવી ગયા છીએ અત્યારે રસોડામાં કોઈ છે નહીં એટલે મેડમ અમારે જો કોની હારે એની બેન હારે વાતો કરતી છે એ છે ને ઈ જ હોય ને. અમને ખબર હોય જે મારી બેન હોય તો ન આ હોય એ બધું જો બેનોએ રંગોળી પૂરવા કઈ ગઈ બેનું બી એક ઉપર ગઈ છે ને કાફીને કંઈક પેલું કોમ્પ્યુટરમાં પૂછવા ગઈ છે. તો એમ કે આ એ બધું હેઠેથી લેતું હોય બેડે આ હું લઉં છું ને જો ને વાંધો હું શું છે ને લેવા ખાતી. તો મેડમ તો અત્યારે વ્યસ્ત છે એની બેન હારે એટલે થોડીક વાર પછી હોય ને દ્રવ્યભાઈ આવી ગયા છે શું છે નાસ્તા શું છે કેળા વેફર રેપર કઈ વેપર છે કેળા વેફર જો આ વેપરનું આકાર ડબલું ભરીને અમારે બેન લાવ્યા છે બેન ભાઈ બે જો વેપર નાસ્તો કરવા મંડાઈ ગયા છે એટલે એને ભૂખ તો નહીં લાગે તોય લાગે કા હે? પાણીપુરી કઈ ખાધી વેપર છે વેફર નથી શું આવલા ખાધું? પાણીપુરી ખાધી છે અને વેફરે ખાધી તો તું નીકળ્યો બહુ ખાધા જ કરી આખા દિવસ પપ્પુ દાદા કંઈક કહે. હે આખો દિવસ ખાધા જ કરીશ તું હા બેટ બનાવ્યું તો એનું શું થયું મેં તમને સારું બન્યું બેટ સારું છે હું કે હે ધોકો કહે છે હે બેટને ધોકો કહે. હે ધોકો ન કહેવાનો. શું તો કોણ નથી બેટ છે બતા બેટ છે. દાદાને કે ધોકો કહે છે. હે તો કોની કહેવાનું બેટ કહેવાય બેટ બનાવી દીધું ને નાનું નાનું. તો કેમ છે હવે રસોઈનું રસે સારું? જો શાક ચડે છે હા હો તમારે કેવું નહીં વાળા ઘડીએ મને. અને ત્યારે જો જમવાનું બનાવી કીધું છે અને ખીચડી છે શાક છે રીંગણા બટેટાનું મરચું રોટલો દહીં સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ અને સંભારો તો સરસ મજાનું બનાવી નાખ્યું છે
મારે અને કેવી બેન વસ્તુ ખાય છે લે હા જલેબી ક્યાંથી લઈ આવી ગામમાંથી લઈ આવી આ ઘરનું બધું છે તો તું કોઈ ગામમાંથી જ લેવા કરશો તરબૂચો હે તરબૂચનો તો મેં ઢગલો કરી દીધો જો લાડ બધા છે હા. તડકો ઢગલો કરી દીધો છે કારણ કે સસ્તા છે એટલે ખાધે રાખો ઉપાધિની પણ એવું નથી હા. તો જલેબી માં કાલ બપોર ખવાય હમ. લાવે તો હું વેલા હાલો તો હવે ખાઈ લે જમી લઈ ભક્તિ કઈ કેવી છે ભક્તિ કઈ હા? કેવી છે એટલે ભક્તિબેન તું શું કહેશો કાઈ નહીં ઠીક એને આવું છે ને ઉઠીને આવી તો કે હું હજી પછી મોઢું તો થઈ મિત્રો હાલો હવે આપણે જમી લઈ મિત્રો જો મેડમ અમારે લટુ બટુ કાઢવા મેરા લટુડું પટુડું થવા મળી છે અત્યારે એને ક્યાં જવું છે સપનું સારું આવે એમ તૈયાર થયા ને તો સપના મારા લાગ્યા છે ખબર છે? ઠીક તમને તારે તો નહીં કે બસ આ કા સારું છે થોડો બોલો છે નાનો ન કરતો તો સામે નામે ઊભી હજી તો રહે મોટો કાસ નાખો આખી દેખાવ્યો હે તમે જોયા કરો તો મિત્રો એવું બધું છે મેડમ ત્યાર થવા મળ્યા છે કાંઈ છે નહીં તો અને આપણે જો મસ્ત મજાનું જમીન બેસી ગયા છે કારણ કે અત્યારે 9:15 જ થયા છે હજી આ તો આપણી પાસે ટાઈમ છે લાટ બધો કારણ વહેલા કામ ઉપલી ગયું કેમ કે વેલા વહેલા ખાઈ લીધો આ તે વહેલા ખાઈ લેતી હતો વહેલા જમવાનું એટલે નું કહું વહેલા બનાવી નાખી ને એટલે આપણે વહેલા છૂટા થઈ જાય તો મજા આવે આ તો 10 વાગ્યા તો એ બધું પૂરું કરી રાખે પછી મારે કામ આવતું હોય હે આજ નવરી થઈ ગઈ હમ નવરા કરવું હું હવે તો એમાં હોય નવરા હોય તો આપણે હજી કેટલા વીડિયા બનાવવાનું ને બધું હોય તો એવું કામ કરાય ને તમારે તો હવે કાંઈ એવું છે તમે નહીં કાઢશું હું હાટું લટું કરું મારે શોર્ટ વિડીયો બનાવવાનું બાકી છે હમ એમાં તૈયાર થવું જ પડે ને થોડું ઘણું. હમ તૈયાર થવું પડે થોડું કંઈક સરખું લાવવું પડે બરાબર છે અને નવરા તો ખાઈ પીને વહેલા થઈ ગયા છે હમ તો હું મારું કંઈક કરી રામનવમી આવે છે હમ એટલે મારે બ્લાઉઝ સીવાના છે મારી હાટું એટલે હું મારે કટિંગ કરવા કરી બરાબર આ તો ગુરુવાર તો ઘડીક લાઈટ ગઈ હતી બહુ લાઈટ નથી ગઈ મને એમ કે ગુરુવારનો કાપ હતો પણ અમારે નહોતો ગઈ હતી હો 2.5 કલાક અમારે નહોતી ગઈ અમારે ગઈ હતી ને પણ હમ. એટલે વહી ગઈ હતી પછી હું વહી ગઈ તારે તો હોવાનું છે ને બધું એક ટાણા કરે પણ ઊંઘ આવે. ટાઈમ મળવો હતો પણ મેં તને ક્યાં કીધું તું એકટાણા કરે એમ નહીં એક ટાણું કરીએ ને એટલે ભૂખ હા પેટ ભૂખ લાગે ભૂખ નહીં મને ભૂખ્યા ઊંઘ આવે એમ વાત ભૂખ્યા સાચી ઊંઘ છે. આવે પણ ખાઈ લઈને એટલે પેટ ભરે ને ત્યાં હુઈ જઈએ હવે વાંધો પેટ ભરીને. અગર ભૂખ્યા ઊંઘ આવે વધારે તો એવું છે મેડમને ભૂખ્યા ઊંઘ આવ્યા કરે છે એકટાના જઈ તે પછી કે ભૂખ એ લાગે અને પછી કે ઊંઘ આવે છે એ તો બે વાત હોય ને પેટ ભારે થઈ જાય આખા દીનું ખાધું ને એક ટાઈમ ખાવાનું હોય એટલે અત્યારે પાછું એ પલોઠી વાળીને બેસી જાય શું લેવા ખાવા કાંઈ ખાધું નથી હજી તો બાકી છે તમારા તરબૂચ ખાવાનું છે ઠીક હજી તો તરબૂચ ખાય તો મેં ક્યાં ખાધું સંતોષને સુધારી દીધું તો મિત્રો એવું બધું છે હજી તરબૂચ બરબૂચ ખાવાનું બાકી છે ને ત્યાં સુધી તમે સમજો તરબૂચ આજ લેવો છું લાલ ચટાક આજ જેવું નતા લાવવાના કેમ મારે ગોલા મગાવવાના એટલે ગોલા કાલ ખાવું પમડી એ બે તરબૂચ દિવસથી ફૂટ ખાવા. તરબૂચ કેટલા મસ્ત મસ્ત છે તે પણ એક જોઈએ વાત નથી, એક ધારા તરબૂચ ન ભાવે મને તરબૂચ જ ભાવે મારે ગોલા મગાવ એટલે હું કહી દીધું હમણાં બંધ રાખજો આ તો આપણે કાલે ગોલા ખાવું કાલ નહીં હવે આ તરબૂચ તો પૂરા થવા દેવા જોઈએ તરબૂચ પૂરા થઈને એટલે મેડમને ગોલા ભારેમાંથી ખવડાવી દેવા છે અહીંના અમારે પરીક્ષા તો હોય એ ખવડાવી દેવાના છે અને અમારે જો બેનું આવી ગયા છે મારા બાપા મારો આવી જ જાય હાય ગાઈસ તમને આમ ઉપર નથી મજા આવતી નહીં કેમ બસ એમ બાબુ અહીંયા જ મજા આવે બાબુ હા પાસે પપ્પા મજા તો તમે અહીંયા નહીં રહેતા હો તો ઘર છે ત્યાં ઉપર શું કામ જાઓ થવું પડે ઉપર જવું પડે મમ્મી રહી ને ત્યાં જવું પડે કા તારા પપ્પા આવી ગયા કે ગયા છે આજ કા વયા ગયા પાછા ગયા છે કાલે આવ્યા તો પાછા હાસુ આવ્યા. મેં તારા પપ્પા કીધું ક્યાં કેમ છે? નકર પગ મારા પપ્પા છે એને કી કેમ દેખાણા નહીં આજે કઈ ગુઈ લાઈન કી હું ત્યારે હાલે છે બેનું નવીનમાં જમીન આવ્યું કે સારું કેદી પરીક્ષા ચાલુ થાય છે કે હા પેપર? હજી વાર છે વાર છે. સોમવારે 15 દિવસની વાર આ સોમવારે ઠીક ઠીક મારે હજી વાર છે મારે આ સોમવારે પૂરી થઈ જાય તો જો હવે બેનું ને બધે આવી ગયા છે તો હવે ઘડીક એની હારે રમી જવું પડે. એને છોકરાઓને મોજમાં લાવી દઈ જવું પડે. તો મિત્રો અત્યારે જો સુવાનો ટાઈમ આપણો થઈ ગયો છે અને આરાધના બેન અમારે સુવા જાય છે અને મેડમ હજી જો હજી બગા મારે થાય ઘણું છે કામ છે હે હજી મારે ઘણું કામ છે કામ છે તો આપણે વિડીયાને એન્ડ કરી દઈએ તો મિત્રો આજનો બ્લોગ અહીં આપણે એન્ડ કરીએ છીએ આશા છે કે આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કાલે ફરીથી નવા બ્લોગમાં મળી ત્યાં સુધી બધાને જય માતાજી જય સુરાપુરા દાદા આવજો બાય બાય